નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી. ગુજરાત બોર્ડ ધોરણ 10 નું 83.86% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગરના આઝોલ કેન્દ્રનું 100% પરિણામ, 1697 સ્કૂલોનું 100% પરિણામ નોંધાયું છે. 35,508 વિદ્યાર્થીઓના A1 ગ્રેડ સૌથી વધુ 90.85 પરિણામ સાથે નર્મદા જિલ્લા ટોચે છે. ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો છે અનેરો ઉત્સાહ. જામનગર જિલ્લાનું કુલ 85.8% પરિણામ, આ સાથે જ રાજકોટ જિલ્લામાં 88.11% પરિણામ. નર્મદા જિલ્લો 90.85% સાથે રાજ્યમાં પ્રથમ આવ્યું છે. ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાનું 83.86% પરિણામ આવ્યું છે. તો આજે ગુજરાત બોર્ડ ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 83.86% સાથે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગરના આઝોલ કેન્દ્રનું 100% પરિણામ આવ્યું છે. પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. જામનગર જિલ્લાનું કુલ 85.8% પરિણામ આવ્યું છે. આ સાથે જ રાજકોટમાં 88.11% પરિણામ સાથે નર્મદા જિલ્લો 90.85% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ આવ્યો છે. વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે સ્કૂલો માટે પણ ગર્વની લાગણી કહી શકાય કે જે સ્કૂલમાં 100% પરિણામ નોંધાયું છે. 1697 સ્કૂલોનું 100% પરિણામ નોંધાયું છે. વિદ્યાર્થીઓ અને સ્કૂલો માટે આ ગૌરવની પળ કહી શકાય.